Hello students, once again let's enjoy chemistry with ધર્મેશ સર. લાસ્ટ ટાઈમ તમને કાર્બોનિલ સમૂહ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી અને સમજાવ્યું હતું. હવે આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વિશે શીખવાના છીએ. તેના સામાન્ય ઉપયોગો શું છે? એઝ અ એમસીક્યુ લેવલે પૂછાય તો આપણને ખાસ યાદ હોવું જોઈએ. તો સૌપ્રથમ વિચારવામાં આવે છે તો આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ માટે વ્યાપક પ્રમાણમાં હોય છે. કઈ કઈ જગ્યાએ? તો વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તેઓ સજીવોના જૈવ રાસાયણિક પ્રક્રમોમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે કોઈ પણ બોડીની અંદર થતી રિએક્શનની અંદર, એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેઓ કુદરતમાં સુગંધ અને સ્વાદમાં ઉમેરો કરે છે. તો ખાસ યાદ રાખજો, સુગંધ અને સ્વાદમાં ઉમેરો કરે છે. ઉદાહરણ તરીકે વેનિલિન. વેનિલિન એ વેનિલિન એટલે કે વેનીલા દાણમાંથી મળે છે. ત્યારબાદ વાત કરીએ સેલિસાલ્ડીહાઇડ, મેડો સ્વીટમાંથી મળે છે. આ ખાસ યાદ રાખો ને, એમસીક્યુમાં પૂછાય. અને સેનિમાલ્ડીહાઇડ તે તજમાંથી બને છે. આ બધા સામાન્ય નામ છે. વેનિલિન કયા પરથી આવ્યું? તો વેનીલા પરથી, એટલે દાણમાંથી મળે છે. પછી સેલિસાલ્ડીહાઇડ તો મેડો સ્વીટમાંથી મળે છે અને તજમાંથી મળે સિનિમાલ્ડીહાઇડ. સુગંધ ધરાવે છે, એટલે કે આનંદદાયક સુગંધ ધરાવે છે. સૌથી પહેલા વેનિલિનનું સ્ટ્રક્ચર આપ્યું છે, ખાસ મોસ્ટ ટાઈમ બી યાદ રાખીશું. વેનિલિનની અંદર શું હોય છે? તો એક આલ્ડીહાઇડ સમૂહ હોય છે, એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે અને એક OCH3 એટલે કે મિથોક્સી સમૂહ હોય છે. સેલિસાલ્ડીહાઇડની અંદર એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે અને એક આલ્ડીહાઇડ સમૂહ હોય છે. અને સિનિમાલ્ડીહાઇડની અંદર આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય છે. તેઓ ઘણા ખાદ્ય પદાર્થો અને ઔષધોમાં સ્વાદ વધારવા માટે વપરાય છે. આ વર્ગના કેટલાક સંયોજનોનું ઉત્પાદન દ્રાવક, એસિટોન તરીકે, ગુંદર એટલે કે ચોટે તેવા ચીકણા પદાર્થો, પેઇન્ટ, રેઝિન, અંતર, પ્લાસ્ટિક અને કાપડ વગેરે પદાર્થોની બનાવટમાં કરવામાં આવે છે. આમ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના કેટલાક સામાન્ય ઉપયોગો શીખ્યા. આ ત્રણેય સ્ટ્રક્ચરો મોસ્ટ ટાઈમ બી છે, ત્રણેયને યાદ રાખવાના છે સામાન્ય નામ સાથે. અને તમારો ટાસ્ક એ છે કે આનું IUPAC નામ શું થાય તમારે શોધવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ ત્રણેયના IUPAC નામ હું લખાવડાવીશ. અત્યારે તમારે આનું IUPAC નામ શું થશે તે શોધવાનું છે. હવે બીજી એક બાબત આપણે ધ્યાન રાખવાની છે, ક્રિયાશીલ સમૂહ સમઘટક, ફંક્શનલ આઇસોમેરિઝમ. ક્રિયાશીલ સમૂહ સમઘટક આવો શબ્દ તમે ધોરણ 11માં ચેપ્ટર નંબર 12માં સાંભળેલો છે. ક્રિયાશીલ સમૂહ સમઘટક એવો શબ્દ તમે ધોરણ 11ના ચેપ્ટર નંબર 12માં સાંભળેલું છે. યાદ કરો, આપણે ડેફિનેશન કંઈક આવી શીખ્યા હતા કે જે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય, જે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેને, જે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેને ક્રિયાશીલ સમૂહ સમઘટક કહે છે. જે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેને ક્રિયાશીલ સમૂહ સમઘટક કહે છે. હવે આ અત્યારે યાદ કરવાનું રીઝન શું? તો આલ્ડીહાઇડ
અને કીટોન, આલ્ડીહાઇડ અને કીટોન બંનેનું જો તમે સામાન્ય સૂત્ર જુઓ તો CnH2nO છે, CnH2nO છે, એટલે કે બંનેનું સામાન્ય સૂત્ર આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. ઉદાહરણ તરીકે C3H6O એના બે સંઘટક મળે છે. CH3 CH2 CHO પ્રોપેનાલ. ત્યાર પછી CH3 CO CH3 પ્રોપેનોન. તો જેના ક્રિયાશીલ સમૂહ જો બંનેની અંદર જુદા જુદા છે, અહીંયા આલ્ડીહાઇડ છે અને અહીંયા કીટોન છે, અને પ્રોપેનાલ અથવા પ્રોપિયોનાલ્ડીહાઇડ કહેવાય અને પ્રોપેનોન અથવા એસિટોન કહેવાશે. એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન એ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર એ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. બંનેનું સામાન્ય સૂત્ર જોવામાં આવે તો CnH2nO2 છે. બંનેનું સામાન્ય સૂત્ર શું છે? CnH2nO2. ઉદાહરણ તરીકે લઈ લઈએ C3H6O2. અહીંયા ઘટક તરીકે લખી શકાશે CH3 CH2 COOH પ્રોપેનોઇક એસિડ. ત્યાર પછી લેવામાં આવે CH3 COOCH3 મિથાઇલ ઇથેનોએટ. એટલે કે આણ્વીય સૂત્ર સમાન પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી એકવાર, જે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેને ક્રિયાશીલ સમૂહ સમઘટક કહે છે. આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે જેઓનું સામાન્ય સૂત્ર CnH2nO છે. જેનું ઉદાહરણ તરીકે C3H6O લઈએ તો પ્રોપેનાલ અને બીજો ઘટક આવશે પ્રોપેનોલ. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. CnH2nO2 તેમાં આવશે પ્રોપેનોઇક એસિડ અને મિથાઇલ ઇથેનોએટ એટલે એસ્ટર અને કાર્બોક્સિલિક એસિડ. આ જ રીતે ઇથર અને આલ્કોહોલ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે, જે તમે ચેપ્ટર નંબર 11 ની અંદર શીખ્યા હશો. તો આ બેઝિક માહિતી હતી, તેના ઉપયોગો અને ક્રિયાશીલ સમૂહ વિશેની જે આપી દીધી. હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ ઉપર જઈશું. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ કઈ રીતે થાય તેના વિશે ડિટેલમાં શીખવાનું છે. તમારા માટે ફરીથી એકવાર રિએક્શનો તમારી જોડે આવે છે. રિએક્શનો કમ્પલસરી 2 વાર લખવી અને સમજી અને તૈયાર કરવી. જો ગોખશો તો ઓર્ગેનિક ઓલવેઝ ટફ લાગશે, પરંતુ જે રીતે સમજાવું છું એ જ મેથડમાં યાદ રાખશો તો તમારા માટે ઇઝી વેથી તમે રિએક્શનો યાદ રાખી શકશો. તો સૌથી પહેલો ટોપિક છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ. ક્વેશ્ચન છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની બનાવટ.
તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ, જેની અંદર આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની સૌથી પહેલી બનાવટ આવશે આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા. આલ્કોહોલ સંયોજન ના ઓક્સિડેશન દ્વારા તો આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશન દ્વારા તમે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ કરી શકો છો. સૌથી પહેલું પ્રાથમિક આલ્કોહોલની નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા પ્રાથમિક આલ્કોહોલની નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા તમે આલ્ડીહાઇડ સંયોજન બનાવી શકો છો. સૌથી પહેલો ઘટક લઈ લઈએ RCH2OH. RCH2OH ને આપણે પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. આ પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ. બીજો ઘટક લેવામાં આવે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. હવે એની પ્રક્રિયા કરાવવામાં આવે. કઈ પ્રક્રિયા કરાવવાની છે? ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થશે? તો અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયાથી ઓક્સિજન દૂર થશે H2O. ખાસ સમજો, બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન દૂર શું થાય છે? H2O. કારણ કે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓલવેઝ H2O દૂર થાય. તો મળશે કઈ નિપજ? R, બે હાઇડ્રોજન જતા રહેશે એટલે બચ્યું શું? તો RCHO એટલે કે આલ્ડીહાઇડ મળે છે. તો ફરીથી એકવાર પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા K2Cr2O7 વત્તા H2SO4 એટલે કે ક્રોમિક એનહાઇડ્રાઇડ સાથે કરતા ઓક્સિડેશન પ્રક્રિયાથી H2O દૂર થાય છે અને આલ્ડીહાઇડ મળે છે. આ એક સામાન્ય સૂત્ર થયું. ઉદાહરણ તરીકે લઈ લઈએ CH3 CH2OH ની પ્રક્રિયા કરાવવામાં આવે. પ્રક્રિયા થઈ અને મળતી નિપજ આવશે CH3, અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયાથી એક હાઇડ્રોજન જતા રહે તો બચશે CHO. કોની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની છે? તો સેમ એઝ ઇટ ઇઝ K2Cr2O7 H2SO4, અહીંયા આવશે CrO3. કઈ પ્રક્રિયા થશે? તો ઓક્સિડેશન. દૂર શું થશે? તો H2O. આને કહેવાશે ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ. મળતી નિપજને કહેવાશે ઇથેનાલ એટલે કે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડની અંદર રૂપાંતર કરવામાં આવે છે. તો આ રીતે તમે કહી શકો છો કે પ્રાથમિક આલ્કોહોલની K2Cr2O7 અને H2SO4 એટલે કે CrO3 વડે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં નિયંત્રિત ઓક્સિડેશન કરાવવામાં આવે તો આલ્ડીહાઇડ મળે છે. બીજું સ્ટેપ યાદ કરીએ. પ્રાથમિક આલ્કોહોલની
પીસીસી એટલે કે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ ની હાજરીમાં ઓક્સિડેશન કરાવતા આલ્ડીહાઇડ મળે છે. પહેલા પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવડાવ્યું નિયંત્રિત K2Cr2 7H2SO4 અને CrO3. હવે કોની હાજરીમાં કરાવો તો પીસીસી. યાદ રાખજો પીસીસી નું પૂરું નામ શું થાય? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. શા તરીકે ઓળખવામાં આવે છે? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, જેની તમે માહિતી ચેપ્ટર નંબર 11 માં મેળવી હશે કે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ કઈ રીતે બને. હવે આ જે ઘટક લીધેલો છે તેની અંદર આપણે તો ઘટક લેવાનું છે RCH2OH. ચલો પ્રક્રિયા કરાવડાવીશું. કોની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવવાની? તો પીસીસી પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. કઈ પ્રક્રિયા થાય? તો ઓક્સિડેશન. અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયાથી એક હાઇડ્રોજન અને અહીંયાથી ઓક્સિજન દૂર થશે, H2O મળતી નીપજ આવી જશે RCHO. ચલો પહેલાનું નામ થઈ જશે પ્રાથમિક આલ્કોહોલ. છે એમાંથી મળતી નીપજ કઈ થઈ ગઈ? આલ્ડીહાઇડ. એટલે કે નિર્બળ ઓક્સિડેશન કરતા પીસીસી ની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પણ તમે આલ્ડીહાઇડ મેળવી શકો છો. તો આલ્ડીહાઇડ મેળવવાની બે પદ્ધતિ. વન સેકન્ડ, પ્રાથમિક આલ્કોહોલની નિયંત્રિત ઓક્સિડેશન K2Cr2 7H2SO4 અને CrO3 હાજરીમાં કરાવડાવો તો ઇથેનોલ હોય તો શું મળે? ઇથેનોલ. સપોઝ અહીંયા લીધેલો ઘટક પ્રોપેનોલ હોત તો મળે પ્રોપેનાલ. અહીંયા લીધેલો ઘટક હોય બ્યુટેનોલ તો મળે બ્યુટેનાલ. યાદ રાખો પ્રાથમિક હોવો જોઈએ. કેવો આલ્કોહોલ હોવો જોઈએ? પ્રાથમિક. સેમ ઇટ ઇઝ પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા પીસીસી હાજરીમાં કરાવડાવો તો પણ તમને કયો ઘટક મળે છે? તો આલ્ડીહાઇડ મળે છે. હવે બાળકો જોઈએ કીટોન. તો દ્વિતીયક આલ્કોહોલની અથવા દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન અથવા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરતા કીટોન મળે છે. ફરીથી એકવાર બાળકો યાદ રાખજો, દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા કીટોન મળે છે અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા ક્રોમિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે તો કીટોન મળે છે. ચલો ઉદાહરણ તરીકે લઈ લઈએ CH3CHOH અને અહીંયા ઘટક આવશે CH3. ક્રિયાશીલ સમૂહ એટલે કે આલ્કોહોલ ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયો હોય તો એને દ્વિતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આ દ્વિતીયક આલ્કોહોલનું નામ થશે પ્રોપેન ટુઓલ. કોઈ એક માને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કહેવાય છે તો તે પણ સાચું છે. હવે પ્રક્રિયા કોની હાજરીમાં કરાવવાની છે? તો પ્રબળ ઓક્સિડેશન કરતા CrO3. કઈ પ્રક્રિયા આપશે? ઓક્સિડેશન. દૂર થશે અહીંયાથી આપણે કીટોન સમૂહ એટલે અહીંયાથી એક H, અહીંયાથી એક H, બે હાઇડ્રોજન ને અહીંનો એક ઓક્સિજન. દૂર થશે H2O. ચલો પ્રક્રિયાથી મળતી નીપજ કઈ મળશે? તો CH3C ડબલ બોન્ડ OCH3 જેને કહેવાય પ્રોપેનોન અથવા તેને એસીટોન તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા પ્રબળ ઓક્સિડેશન કરતા ક્રોમિક એનહાઇડ્રાઇડ એટલે CrO3 ની હાજરીમાં કરતા પ્રક્રિયા થઈ અને કીટોન મળે છે. બીજું એક ઉદાહરણ લઈએ.
CHOH CH3 આનું નામ થશે 1-phenyl ethane 1-ol। चलो कई प्रक्रिया करावड़ावानी छे तो ऑक्सीडेशन। कोनी आज प्रक्रिया करावड़ावानी CrO3। कई प्रक्रिया करावड़ावानी तो ऑक्सीडेशन। दूर शू थशे H2O। चलो मळती निपज शू आवशे तो प्रक्रिया थई सांभळी लो फरीथी अहींयाथी एक H अहींयाथी एक H मळशे शू COCH3 जेने कहेवाय एसिटोफिनोन। અને જો IUPAC નામ લખવું હોય તો તમે એવું લખી શકો છો પહેલો કાર્બન આ બીજો કાર્બન તો પહેલા અને બીજા કાર્બનને આધારે કહો તો એવું કહેવાશે 1-phenyl 1-phenyl ethane 1-on 1-phenyl ethane 1-on। तो आ रीते आल्कोहोलना ऑक्सीडेशन द्वारा तमे प्रक्रिया द्वारा आल्डिहाइड और कीटोन मेळवी शको छो। याद राखवानुं पहला K2Cr2 त्यारबाद निर्बळ PCC અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો કયો ઘટક મળે છે કીટોન। તો આ રીતે તમે આલ્કોહોલની અંદરથી આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ કરી શકો છો। કમ્પલસરી રિએક્શન 2 વાર લખીને જ તૈયાર કરવી અને દરેકના એક એકના 2 ઉદાહરણ પણ યાદ રાખવા।